પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. બધા હે કુશળ મંગળ હશો એ મારી આખા ગામની હૃદયથી શુભકામના છે. તો ઘરમાં બધા હુતા છે એટલે મેં કીધું લાવો થોડી વાર, કાલે તો રવિવાર છે એટલે મોડા ઉઠવાનું તો થોડી ચપચપ થઈ જાય. તો જો મમ્મીને તો સુવાની તૈયારી કરે છે, ભૈલોને જેમીન જોવે છે મૂવી મોબાઈલમાં. ટીવી છે બંધ. છેલ્લા વરસાદમાં જ્યારે પેલો કડાકો પડે ને બમ ત્યારની, અને એના પછી થયું એમ કે ઘર બન્યું એટલે ડીશ ઉપરથી છતથી પાડી દીધી ને પછી લગાઈ છે જ નહીં. જો આ છે ને ભૂરીઓ જે જેફરાડો છે ને એ બોલી રહ્યો. તો આ વિડીયો મારે બનાવવો છે એ છેલ્લા દિવસ માટે કે જ્યારે એક હતું હસતું ને એક હતું રડતું, કાં તો બધા બંને હતા હસતા ને બંને હતા રડતા. મારા જીવનના અનુભવ પ્રમાણે કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય જ્યારે કોઈ એક વ્યક્તિ ચાહે, બંને વધારે પડતું ચાહે. એક અંત આવે જ્યારે કોઈ એક વ્યક્તિ ચાહે, બંને એક સાથે ચાહે ત્યારે હાવ તૂટીને ભૂકો થઈ જાય. પણ હવે હાલો ખબર નહીં હું કઈ રીતે એક્સપ્લેન કરું યાર, પણ બસ હું એ એક્સપિરિયન્સ શેર કરું કે એ ટાઈમ જ્યારે કોઈ પણ સંબંધ XYZ કોઈ પણ એક રિલેશનશીપને તમે મેન્ટેન કરી રહ્યા હોય જ્યારે, તો એને મેનેજ કરવું, મેન્ટેન કરવું થોડું અઘરું થઈ જાય. કેમ? બાઇક જવા દઈએ પછી આગળ વધીએ. કેમ? એ એટલા માટે કે એમાં શું થાય ખબર છે, શરૂઆતના ટાઈમમાં બે જણાનો સ્વભાવ મીઠુડો લાગે, મધ જેવો, બરાબર. કાગડો એ કોયલ કરતાં મીઠો લાગે અને લીમડો એ ગોળ જેવો મધુર લાગે. એવું થાય કે નવા શરૂઆત હોય સંબંધની એટલે બધું સારું લાગે ને એમાં બંનેમાંથી કોઈનો વાંક ન હોય. સંબંધની શરૂઆતમાં બંનેમાંથી કોઈનો વાંક ન હોય એટલા માટે કારણ કે બંને એવું ચાહતા હોય કે એમની અંદર જે બેસ્ટ છે, જે સારી વસ્તુ છે એ જ સામેવાળા સામે મૂકે, જેથી એને વધુ પસંદ આવીએ. હૃદયમાં એ જ હોય અને નોર્મલ વસ્તુ છે અને સામાન્ય વસ્તુ છે, સાચી જ વસ્તુ છે કે આ જ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે વધુ ને વધુ એ પ્રયત્ન કરીએ અને આપણી ખરાબ ક્વોલિટીને થોડી પાછળ રાખીને બીજી બધી વસ્તુને આગળ રાખીએ. તો મેં એક વસ્તુ જોયું છે કે ક્યારેક કોઈ એક વ્યક્તિ સંબંધને સંભાળી શકે પણ લાંબા સમય માટે ટકાવી ના શકે, એ શક્ય નથી. અને એક સંબંધ તૂટે એટલે કાં તો બેની મંજૂરી હોય, બે એવડા ત્રાસી ગયા હોય આખા ગોમના અને તોડે, તો એ મજાની વસ્તુ છે કે ચલો ભાઈ બંને ત્રાસી ગયા તો સ્વાહા કર્યું તો પૂર્ણ વિરામ આવી. બટ એવું થાય કે બેમાંથી કોઈ એક વ્યક્તિ ચાહતું હોય કે ના આ સંબંધ આગળ વધવાની જરૂર હતી અને કોઈ એક વ્યક્તિ થકી એ સંબંધ તૂટી રહ્યો છે, તો એ જે નથી ચાહતું ને એની માટે અઘરું થાય. જે ચાહે છે કે તૂટી જાય એને વધારે પ્રોબ્લેમ નહીં થવાની. તો એક્ટિવા જવા દઈએ આપણે પહેલાં, તો એને તો વધારે પ્રોબ્લેમ નહીં થવાની. પણ જે નથી ચાહી રહ્યું કે આ સંબંધ ન તૂટવો જોઈએ તો એના રામ રમી જાય છે અને બહુ તકલીફદાયક હોય છે. પણ મને એક વસ્તુ ખબર પડી કે આ તો ચલો પોઈન્ટ આપણે કહી દીધો, ભાઈ સંબંધો સુધારવા, બગાડવા અને કોને તોડવો ને કોને જોડવો એ લોકોની વાત છે. કે છે કે બંને જણા ચાહતા હોય કે ભમ્મ થઈ જાય, બીજું એવું હોય કે બેમાંથી કોઈ એક ચાહતું હોય ભમ્મ થઈ જાય અને ત્રીજું એક બીજું છે બંને ના ચાહતા હોય ત્રીજાને ચણામણી ભમ્મ થઈ જાય. તો એ બહુ ડખાવાળી વસ્તુ છે કે કોકની ચણમણીમાં આવીને, કોકની વાતોમાં આવીને આપણે આપણા પ્રિય પાત્ર કે પ્રિય પરિવારજનોને તકલીફ લઈએ, દુઃખી કરીએ કે પડતા મૂકી દઈએ કે પછી XYZ બોલી દઈએ. તો એ બહુ તકલીફવાળી વસ્તુ છે. પહેલો ને બીજો પોઈન્ટ તો તોય સ્વીકાર્ય છે પણ આ ત્રીજો પોઈન્ટ સ્વીકાર્ય નથી. તો કાન થોડા પાકા રાખવા, મારી ગોળ કાચા રાખવાના હું એમ કહેવા માગું છું. બીજું, ના કરે નારાયણ
અને કર્યું પ્રભુએ થવાનું જ છે. આ જીવનની દોરી છે કે તમારા અને મારા જીવનમાં આ એક સામાન્ય કિસ્સો છે કે બધાના જીવનમાં આ સમય આવે કે કોઈ એક વ્યક્તિ એને મૂકી દે. આ પ્રભુડાએ બધાને કોપી પેસ્ટ કર્યું છે બધાના જીવનમાં કે ક્યારેક ને ક્યારેક એને કોઈક ને કોઈક સંબંધમાં ક્યાંક ને ક્યાંક એને નકારો મળે, સાથ ન મળે, અથવા તો અડધા રસ્તેથી હાથ મેલી દેવામાં આવે. આ વસ્તુ એકદમ સામાન્ય છે અને આ બધાને લાગુ પડે છે. ભાઈઓ અને બહેનો બધાને આવો જીવનનો કોઈક ને કોઈક એક ને એક અનુભવ હશે, બરાબર. પણ હું મારા અનુભવની વાત કરું તો કેટલાય પગ માર લઈએ, કેટલાય ટાંટિયા તોડ નાખીએ, કેટલાય ઊંચા નીચા એ ભમર ભમર આરોટીએ રેતીમાં, તોય છેવટે આપણું ગોતેલું કરેલું એના કરતાં જે ઉપરવાળો છે ને, તમે વિશ્વાસ કરો, એનું ગોતેલું ને એને જેની સાથે આપણો દોરો બાંધ્યો છે એની સાથે જીવનની મજા જ કંઈક અલગ છે, આનંદ જ કંઈક અલગ હોય છે, રાહત જ કંઈક અલગ હોય છે. હું તો એવું જ માનું કે હવે મારા અનુભવ પ્રમાણે કદાચ તો હજુ તો બહુ સમય નહીં થયો ને હજુ કદાચ એવું ના કહી શકું મને બહુ બધું ભગવાને શીખવી દીધું. પણ મેં જે મારે આ ઉંમર પ્રમાણે મેં જે શીખ્યું છે એના પ્રમાણે હું એક જ વસ્તુ શીખી છું અને એક જ વસ્તુ સમજી છું ને એ લાગણી મને એક જ વસ્તુ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે અને તમે આખા ગામના ઝઘડા કરો અને આખા ગામના બંને જણા તાતા થઈને આખા રામ રમાડી દો અને છતાંય તમને બંનેને એકબીજાને ખોવાનો ડર અંદર આત્માથી જીરો થઈ જાય એટલે વિચારી લેવાનું કે આ પ્રભુડાએ દોરા મજબૂત ગાંઠ ફાડીને બાંધી દીધા છે, બરાબર. હવે એવું ના હોય કે એનો મતલબ ખોવાનો ડર નહીં એટલે એને ગમે એમ તમે બોલો મારો કૂટો, એવું નહીં. પણ એક ઉપરવાળા ઉપર એક વિશ્વાસ કે ભાઈ હવે તો પ્રભુડા ત્યાં દીધું ને એ તો હવે બસ મારું જ છે, હવે એને ક્યાંય મેલવાનું થતું નથી. હૃદયથી જ એક અલગ જ ફિલિંગ આવે મને. તમે બધા કદાચ જે અનુભવી હશે મારા કરતાં વધારે એમને એ વસ્તુનો અનુભવ પણ હશે. તો ખાસ તો ક્યારે ખબર કે જ્યારે તમે બીમાર થાઓ અને તાવ તમને આવ્યો હોય ને તમારા સાથી તમને સામે ઊભેલું ગરમ દેખાય અડવાની વાત નહીં કરતી અને જુઓ ને એટલે તમને ફીલ થાય કે તાવને તમને આવ્યો છે, માથું તમને દુખે ને પણ જાણે કે એને જોઈને લાગે કે આપણો દુખાવો એને ફીલ થઈ રહ્યો છે, તમારે તે ખબર પડી જ જાય એ લાગણી જ છે. એટલે તો પ્રભુએ મનુષ્યને લાગણીશીલ કર્યા છે. તો બસ ખબર પડી જાય કે હવે આ તાતણા તો ઉપરવાળાએ બાંધીને દીધા છે, આ તો હવે ખોડિયામાંથી જીવ જાય ત્યારે પૂર્ણ વિરામ થાય, નહીંતર તો થાય નહીં. તો ઘણા લોકો માટે, ઘણા સંબંધો માટે, ઘણા માણસો માટે આપણે પ્રભુડા જોડે જીદ પકડીને બેસી ગયા પ્રભુ મારે આ જ જોઈએ. હું નથી કહેતી કે હું બેસ્ટ કે તમે બેસ્ટ, કે હું ખરાબ કે તમે ખરાબ, પણ એક વસ્તુ મને સમજાઈ ગઈ કે કેટલાય હાથ પેર મારી લઈએ, કેટલાય હાથ પગ મારી લઈએ, પણ જે આને રચના રચી રાખી છે ને છેવટે તો એ જ થવાની છે. જે કિસ્મતમાં નથી લખેલું ને જે કિસ્મતમાં નથી લખેલું એ ગમે એ સમયે ઉડી જશે. અને જે કિસ્મતમાં લખેલું છે, જે એને તાતણા બાંધીને રાખ્યા છે એ ગમે ત્યારે ગમે ત્યાં હશે, ગમે ત્યાં જીવતું હશે. સમય સંજોગે એ તમારા સામે આવીને ઊભું રહી જશે. આ મારા જીવનનો મીઠુડો અનુભવ છે.
અને મારા જીવનના આ મીઠુડા અનુભવથી મને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે તમે કે હું કેટલા પણ હાથ પગ મારો, પસંદ કરો કે ના કરો, કે પછી કોઈ બી મતલબ નથી હોતું, આપણે મતલબ એક હોય આપણે યંગસ્ટર હોય જ્યારે, તો એક એવી પરિસ્થિતિઓ આપણા જીવનની કે ના ભગવાન આ જોઈએ એમાં પરિવારને લડી ગઈ, બધાને હા હું કરી નાખી. પણ વિશ્વાસ કરજો કે એને જ્યાં તાંતણા લખેલા છે ને એ તાંતણા જ્યારે બંધાશે ને તો અલગ જ વસ્તુ છે. અને જ્યારે સમય સંજોગ પ્રભુડાએ નક્કી કર્યું છે, અને જીવનસાથી તો એને જ નક્કી કર્યો છે ને એ સમય સંજોગે મળી જ જશે, એ કન્ફર્મ છે. મતલબ કન્ફર્મ એટલે કન્ફર્મ છે કે તમે કે હું ગમે એ કરીએ, બરાબર. એટલે તમારા જીવનમાં બી તમારું એટલું સૌભાગ્યશાળી જીવનસાથી છે જે તમારી સાથે છે, તો પ્રભુનોય આભાર માનજો કે એમને તમને વહેલી તકે વહેલા દ્વારે તમને તમારું જીવનસાથી મળાવી દીધું. બાકી જીવનના કેટલાક એવા પડાવ આવે છે કે વ્યક્તિ શીખતા પહેલાં હિંમત હારી જાય છે અને એવા રસ્તા પકડી લે છે જ્યાંથી એ પાછો ક્યારેય આવી શકતો નથી. પણ ઘણીવાર એવું થાય કે વ્યક્તિ જ્યારે બધી બાજુથી હારી ગયો હોય ને ત્યારે પછી પ્રભુ એની પરીક્ષા પૂરી થાય એટલે કે હવે કે ભાઈ હવે મારો વાલો થાક્યો છે, ત્યારે કોઈકને મોકલી દેશે ખભો કરીને. સાચું કહું છું, ખોટું નહીં કહેતી. બીજું કે એ તમને એટલી જ મુસીબત આપે છે, એટલી જ તકલીફ આપે છે જેટલી સહેવાની એણે જ આપણને તાકાત દીધી છે. એ બી વસ્તુ ખરી છે. બસ વિશ્વાસ રાખીએ. બાકી તો બસ મારી ઉપર તો પ્રભુની બહુ દયા છે. હું તો પ્રાર્થના કરીશ કે તમારી ઉપર પણ એની દયા રહે. અને બસ હું તો એટલું જ કહીશ કે પ્રભુએ જો તમને જે જીવનસાથી આપ્યું છે ને, એકવાર પ્રભુનો બી મતલબ આભાર માનજો, અને એકવાર એ જીવનસાથીનો બી કે તારો બી આભાર કે આ કળિયુગમાં તું મારો આ બધા જ સમયમાં સુખ દુઃખ કઠોર હસતા રડતા બધી જ પરિસ્થિતિમાં તું મારી ભેળો ઊભો હોય છે કે ભેળી ઊભી હોય છે, તો એની માટે બી એનો આભાર માનજો. ઘણાના જીવનસાથી તો એટલા સારા હોય છે, એટલા મતલબ સમજદાર હોય છે કે વ્યક્તિની ગમે એવી ભૂલો ને માફ કરી દેતા હોય છે હસતા મોઢે. તો એની માટે બહુ હિંમત જોઈએ. એવું નથી હોતું એમને દુઃખ નથી થતું, એમને તકલીફ નથી થતી, બહુ તકલીફ થાય છે, પણ પ્રભુડાના બાંધેલા તાંતણા ઉપર કદાચ એ વ્યક્તિને વિશ્વાસ હોય છે, અને બસ ત્યારે જ બધું સારું થઈ જાય છે. થેન્ક યુ ભગવાનજી, થેન્ક યુ ભગવાનજી નાની મિસજીને આપવા. અને હું પ્રાર્થના કરીશ અગર તમારા જીવનસાથી છે તો તમે બહુ મજાના હસતા રમતા સુખ દુઃખમાં પણ સાથે રહો. અને નથી તો પ્રાર્થના કરીશ કે વહેલી તકે એ ખાલી જગ્યા ભરાઈ જાય. ઓકે, તો થેન્ક યુ મને આટલા સુધી સાંભળવા માટે. વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. બાકી જય માતાજી, જય હિન્દ. કાલે મળીએ છીએ. ગુડ નાઇટ.